બસ મારે મારી ફરજ નિભાવવી. એ ઉત્તમ ભક્તિ. પ્રકૃતિના નિયમને એક પણ નિયમનું ખંડન ન કરવું. પ્રકૃતિ શાસ્ત્રની વાત રહેવા દે, પ્રકૃતિની નિરંતર છે. શાસ્ત્ર તો હમણાં ગયા, પ્રકૃતિ નિરંતર છે અને એ અનુભવ જ છે. પ્રકૃતિમાં કોઈ જાતનું આમ તેમ થતું નથી. એમાંથી શીખી ને કે પાઠશાળા મોટા મોટી સ્કૂલ છે, વૃક્ષ છે, આ બધી જે છે, સૂર્ય છે, ચંદ્ર છે, પ્રકૃતિ છે, નદી નાળા જે કઈ છે, એ બધી પ્રકૃતિમાંથી આપણને શિક્ષણ મળે જ છે. શાંતિથી બેસવું. કોણ બેસે? નવરા થાય એટલે શું કરીએ? બેસીએ. પ્રકૃતિમાં એકલા બેસો, એકલતાપણું બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. એકદમ મન, શરીર, બુદ્ધિ ખીલે, મન ફ્રેશ થઈ જાય. પછી આપણા કૈયામાં તમે જેટલા પ્રકૃતિમાં જશો ને એટલું મન તમારું કામ કરે. તમે કેવો ને એમ કરશે. અને પ્રકૃતિ છે ને એની સામે એ ન થઈ જાય. મન છે ને પ્રકૃતિ સામે ન થાય, એનાથી બીવે. પણ આપણે એનું કરતા જ નથી. પ્રકૃતિ સાથે ન રહીએ એટલે આ સામે બળ કરે જ ને. પણ એ કેતા એ જોવાળો એની સામે ન થવાય, જોવાળ રાખવો પડે. પ્રકૃતિનો જોવાળ રાખીએ એટલે મન આમ તેમ ન થાય. પણ એ તો આપણે ટેવ જ નથી. બેસવાનો ક્યાં ટાઈમ છે? બેસો. મન છે ને તમારા કાબુમાં રહેશે. મન કાબુમાં રહ્યું, આખું જીવન ચક્ર છે તમારા મુઠ્ઠીમાં. બધી વસ્તુ તમે ધારો તે કરી શકો.